નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વિષય આસપાસ પ્રકરણ 12 જો આ ખૂટી જાય તો. મિત્રો, આ પ્રકરણનો ભાગ 1ના વિડીયોમાં આપણે જોયું કે જો આ ખૂટી જાય તો, જેમાં આપણે પેટ્રોલ ડીઝલની વાત કરી રહ્યા. જે ઈંધણ છે એ ઈંધણ જમીનની અંદરથી મેળવવામાં આવે છે, ખૂબ ઊંડેથી. અને આ જેટલું જલ્દી આપણે એનો વધારે ઉપયોગ કરીએ છીએ, જેટલું વધારે આપણે કાઢી રહ્યા છીએ, તેટલું ઝડપથી એ જમીનની અંદર બનતું નથી. અને જે બાળકો જે છે, અબ્રાહમ, દિવ્યા અને મંજુ, આ 3 જે બાળકો છે એ વાતો કરી રહ્યા હતા પેટ્રોલ પંપ ઉપર. જ્યારે પોસ્ટર જોઈ છે અને એના પર લખ્યું વાંચે છે, ત્યારે બાળકોના મનમાં પ્રશ્ન થાય છે અને એ પ્રશ્નનો ઉકેલ મેળવવા તેઓ પેટ્રોલ પંપ પર જે કાકાને તેઓ આ વિશે પૂછે છે. ત્યાં તેઓને જાણવા મળે છે કે પેટ્રોલ ડીઝલ કેવી રીતે મેળવવામાં આવે છે અને એનો જે વપરાશ વધ્યો છે તો ભવિષ્યમાં એની અસર શું થશે, એમના વિશે બાળકો જાણે છે. ત્યારે તેઓ આપણે કઈ રીતે એને બચાવી શકીએ તેના વિશે તેઓ વાતો કરે છે. ત્યાં સુધી આપણે જોયું હતું. તો ચાલો હવે આગળ જોઈએ. પૃથ્વીમાંનો ખજાનો. પૃથ્વીના પેટાળમાં ક્યાં ઓઇલ છે તે શોધવું સરળ નથી. વૈજ્ઞાનિકો તેને શોધવા ખાસ તકનીકો અને યંત્રોનો ઉપયોગ કરે છે. પછી પાઇપો અને યંત્રો દ્વારા પેટ્રોલિયમ ખેંચવામાં આવે છે. આ ઓઇલ ગંધવાળું, જાડું અને ઘેરા રંગનું પ્રવાહી છે. તેની અંદર ઘણી બધી વસ્તુઓ ભરેલી હોય છે. તેને સાફ કરવા અને જુદું પાડવા રિફાઇનરીમાં મોકલવામાં આવે છે. તમે રિફાઇનરી વિશે સાંભળ્યું છે? મિત્રો જુઓ કેવું કે આ જે પૃથ્વીના પેટાળમાં ઓઇલ ક્યાં છે એ શોધવું એટલું સરળ નથી. છતાં આપણા જે વૈજ્ઞાનિકો તેને શોધવા ખાસ તકનીકો અને યંત્રોનો ઉપયોગ કરીને શોધે છે. પછી પણ તે શોધ્યું અને તેને જમીનની અંદરથી ખોદકામ કરીને જ્યારે કાઢવામાં આવે છે, તો એ પાઇપો અને યંત્રો દ્વારા પેટ્રોલિયમ ખેંચવામાં તો આવે છે મિત્રો, પણ આ ઓઇલ એ ગંધવાળું હોય છે, જાડું હોય છે, ઘેરા રંગનું પ્રવાહી હોય છે. તો તેની અંદર ઘણી બધી વસ્તુઓ ભરેલી હોય છે. તો તેને સાફ કરવું પડે, જુદું પાડવું પડે. તો તેના માટે રિફાઇનરીમાં મોકલવામાં આવે છે. આ રિફાઇનરી વિશે તમે સાંભળ્યું છે મિત્રો? તો મિત્રો, જે પેટ્રોલિયમ કૂવામાંથી કાઢવામાં આવે છે, તો એ કૂવામાંથી મેળવેલ પેટ્રોલિયમ એ અશુદ્ધ હોય છે. આપણે જોયું બરાબર, એ શુદ્ધ હોતું નથી. એને સાફ કરવું, જુદું પાડવું પડે. તેના માટે રિફાઇનરીમાં મોકલવામાં આવે છે. તો રિફાઇનરી એટલે કે પેટ્રોલિયમના કૂવામાંથી મેળવેલ જે પેટ્રોલિયમ એ અશુદ્ધ હોય છે. તેને શુદ્ધ કરવા માટે પાઇપ કે ટેન્કર દ્વારા રિફાઇનરીમાં પહોંચાડવામાં આવે છે. ત્યાં નિસ્યંદન ટાવરમાં પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન કરી તેના ઘટકો પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, પેટ્રોલિયમ વાયુ વગેરે અલગ કરવામાં આવે છે. આ બધું મિશ્રણ હોય છે. બધુંને રિફાઇનરીમાં જે યંત્ર છે, સાધન છે, તેમાં એને છૂટું કરવામાં અને શુદ્ધિકરણ કરવામાં આવતું હોય છે. આપણે આ પેટ્રોલિયમમાંથી કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, એન્જિન ઓઇલ અને વિમાન માટે ઈંધણ મેળવીએ છીએ. શું તમે જાણો છો કે એલપીજી, વેક્સ, કોલટાર, ગ્રીસ વગેરે પણ તેમાંથી મળે છે?
મિત્રો એલપીજી, આપણે સીએનજી અને એલપીજી વિશે સાંભળ્યું, બરાબર. એલપીજીનું પૂરું નામ શું છે મિત્રો? તો કે એલપીજીનું પૂરું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એને ટૂંકમાં એલપીજી કહેવાય, બરાબર. તો એને આપણે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ તરીકે ઓળખી શકાય. તો મિત્રો આ જે છે એલપીજી વેક્સ, કોલટાર, ગ્રીસ વગેરે પણ તેમાંથી જ મળે છે કહે છે મિત્રો. તે બીજી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક અને પેન્ટ બનાવવા પણ ઉપયોગી છે. મેં ઈંધણ બચાવવા વિશે વિચારવાનું ચાલુ કરી દીધું. મને યાદ છે કે ક્યારેક પિતાજી જ્યારે બીજું કંઈક કામ કરે ત્યારે ટ્રેક્ટરનું એન્જિન ચાલુ રાખે છે. તે સમયે ખેતરમાં પંપ પણ ચાલુ રહે છે. કેટલું બધું નુકસાન થાય. જ્યારે હું ઘરે જઈશ ત્યારે પિતાજી સાથે ચોક્કસ વાત કરીશ. જુઓ બાળકો કેટલું જલ્દીથી સમજી ગયા અને આના માટે પ્રયત્ન કરવા તૈયાર થઈ જાય છે. લખો, બધા વાહનો શાનાથી ચાલે છે? તો બધા વાહનો પેટ્રોલ, ડીઝલ, સીએનજીથી ચાલે છે. થોડાક વાહનો વિદ્યુતથી તેમજ સાયકલ, પેડલ રિક્ષા જેવા વાહનો માનવ શ્રમથી, એટલે કે સાયકલને તમે તમારા પગથી પેડલ મારો છો ને એટલે માનવ શ્રમથી ચાલે છે. તો આ એલપીજી વિશે આપણે જોયું કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. તો એલપીજીનું નામ પણ તમને ખબર છે, તો સીએનજી એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. સીએનજી એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જેને આપણે દબાણયુક્ત કુદરતી વાયુ કહેવાય, બરાબર. જો વાહનોની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે? ઉદાહરણ તરીકે રસ્તા ઉપર ટ્રાફિક વધે. તમારા વડીલો સાથે વાત કરો અને તે વિશે લખો. જો વાહનોની સંખ્યા વધતી જશે તો હવે દરેકને પોતપોતાના સ્કૂટર, તમે જોયા હશે ઘરમાં 3 વ્યક્તિ હોય મોટા તો 3ના 3 સ્કૂટર હોય છે અને પોતપોતાની રીતે બધા અલગ અલગ સ્કૂટર કે મોટર કાર લઈને જતા હોય છે, બરાબર. તો વાહનોની સંખ્યા વધશે, વસ્તી વધશે, વાહનોની સંખ્યા વધશે તો એટલી ઝડપી એ કૂવામાં ખનિજ તેલ બનતું નથી જેટલો આપણે એને ઉપયોગમાં લઈ રહ્યા છીએ, બરાબર. તો શું થશે વિચારો અને તમારે લખવાનું છે. મંજુએ કહ્યું, દરેક જણ શા માટે બસ વાપરતા નથી? તમે શું વિચારો છો કે લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કેમ નથી કરતા? શું વિચારો છો મિત્રો? તો કે બસ દ્વારા લોકો સમયસર પહોંચી શકતા નથી, વેઇટ કરવું પડે, બરાબર ને. બસ સ્ટોપ ઉપર બસ ક્યારે આવશે તેના માટે આપણે ઊભા રહેવું પડે, એટલે લોકોને તાત્કાલિક પહોંચવું છે જે તે જગ્યાએ, એને ઘરેથી એ જ સમયે નીકળવું છે, બરાબર. જેથી લોકોને બસમાં બેસવું તથા બસમાંથી ઉતર્યા પછી તેમના જવાના સ્થળે પહોંચવા માટે ચાલવું પડે. બસ તો આપણને ગલીએ મૂકવા નથી આવતી, બરાબર. જેનું સ્થળ હોય છે ત્યાં જે ઉતારતા હોય છે, જે તે સ્થળે તે ગામની અંદર જવાનું હોય તો જે ગામની અંદર બસનું સ્ટોપ હોય તો ત્યાં જ આપણને સ્ટોપ પર જ ઉતારશે, બરાબર. તેના ઘર સુધી તો છોડવા આવતી નથી, તો આપણને ચાલીને જવું પડે, જેના કારણે લોકો બસનો ઉપયોગ નથી કરતા, બરાબર. પછી બસ કરતાં પોતાના વાહનમાં જવામાં સગવડતા રહે છે અને પૈસા અને સામાનની સલામતી રહે છે. પૈસા અને સામાનની સલામતી રહે તથા સમયનો બચાવ થાય છે, જેના કારણે લોકો બસનો ઉપયોગ કરતા નથી. વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટેના ઉપાયો સૂચવો. વાહનોની સંખ્યા વધવાથી જે મુશ્કેલીઓ પડે
તેનો નિકાલ શું છે મિત્રો? તો કે નજીકના અંતરે જવા માટે પગે ચાલીને જવું કે સાયકલનો ઉપયોગ કરવો જોઈએ. આપણે સૌ પ્રથમ વિડીયોના એક ભાગમાં વાત કરી બરાબર કે આપણે નજીકનું સ્થળ હોય 10-15 મિનિટનો પણ રસ્તો હોય ચાલીને જવામાં તો આપણે ચાલીને જવું જોઈએ. સાથે નોકરી કરનારા લોકોએ વાહન ભાગીદારી કરીને એક જ વાહન પર નોકરીના સ્થળે જવું જોઈએ બરાબર ને, તે પણ આપણે વાત કરી હતી કે સાથે જવું જોઈએ. ટ્રાફિકની સમજ વધારવા માટે ટ્રાફિક જાગૃતતા અભિયાન ચલાવવા જોઈએ. નોકરી કે ધંધા પર જવા જાહેર વાહનનો ઉપયોગ કરવો જોઈએ. જાહેર વાહનોનો ઉપયોગ એટલે કે જે બસ છે, દાખલા તરીકે આપણે બસને લઈએ જે જાહેર વાહન છે જેની અંદર જઈ શકીએ છીએ. જો આપણે ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ પર ઊભા રહેતા વાહનનું એન્જિન બંધ કરીએ તો તેનાથી કયા ફાયદા થાય? તો આપણે ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ પર ઊભા રહેતા વાહનનું એન્જિન બંધ કરીએ તો તેનાથી નીચે મુજબના ફાયદા થાય છે કે પેટ્રોલ અને ડીઝલની બચત થાય, અવાજનું પ્રદૂષણ ઓછું થાય, ધુમાડાથી રાહત થતાં હવાનું પ્રદૂષણ ઓછું થાય, ઉર્જા સ્ત્રોતની બચત થાય. શોધો અને લખો. કેટલું ઓઇલ સ્કૂટર, કાર, ટ્રેક્ટર? હવે એક સમયે કેટલું પેટ્રોલ ડીઝલ ભરી શકાય? એક સમયે સ્કૂટરમાં કેટલું ભરી શકાય? તો 5 લિટર એકસાથે ભરી શકાય. કારની અંદર કેટલું સમાય? 30 લિટર. અને ટ્રેક્ટરની અંદર કેટલું સમાય? 40 લિટર. 1 લિટર પેટ્રોલ ડીઝલમાં તે કેટલી દૂર જઈ શકે છે? સ્કૂટર હોય તો 5 લિટર ભરાવ્યું હોય તો એ 45 કિલોમીટર સુધી જઈ શકે છે. કાર છે તો એ 30 લિટરમાં 12 થી 14 કિલોમીટર અને ટ્રેક્ટર છે તો એ 8 થી 10 કિલોમીટર 40 લિટરમાં જઈ શકે છે. પેટ્રોલનો ભાવ દરેક શહેરમાં જુદો હોય છે. દિલ્હીનો પેટ્રોલ ડીઝલનો ભાવ અહીં આપેલો છે. કોષ્ટક જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. હવે દરેક શહેરમાં થોડો ભાવનો ફરક હોય છે. જોઈએ આપણે 1 લિટરનો ભાવ દિલ્હીનો આપેલો છે મિત્રો, અહીં દિલ્હી શહેરનો બરાબર. તો જુઓ 1 લિટરનો ભાવ જૂન 2009, અહીં જે વર્ષ આપેલા છે જૂન 2009માં, જૂન 2014માં, જૂન 2019 અને આજનો ભાવ છે એ કોરું છે. તો પેટ્રોલનો ભાવ કેટલો હતો 2009માં જૂનમાં? 40 રૂપિયા 62 પૈસા. તેવી જ રીતના 2014માં 72.26, જૂન 2019માં 67.47. તેવી રીતના ડીઝલના પર તમે જોઈ શકો છો. ચાલો ત્યારબાદ વર્ષ 2019માં 2014ની સરખામણીમાં પેટ્રોલનો ભાવ ખાલી જગ્યા રૂપિયા ઘટ્યો, ડીઝલનો ભાવ ખાલી જગ્યા રૂપિયા વધ્યો. તો જુઓ મિત્રો આમાં જોવાનું છે આપણે. અહીં તમે જોઈ શકો છો કે આ 2019 છે જેમાં પેટ્રોલનો ભાવ કેટલા હતા? 67.47 અને 2014માં 72.26. એટલે આના કરતાં એમના આગળ ભાવ વધારે હતો બરાબર. તો 2019માં 2014ની સરખામણીએ પેટ્રોલનો ભાવ એ 4.79 રૂપિયા ઘટ્યો. અને તમે અહીં જોઈ શકો છો કે ડીઝલનો ભાવ એ વધ્યો. અહીં છે ડીઝલનો ભાવ 50.28 અને 2019માં છે 67.72. તો અહીં કેટલા રૂપિયા વધે છે? તો અહીં છે 17.44 રૂપિયા વધે છે. 2009થી 2014 અને 2014થી 2019 સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું તફાવત હતો? તો કે
9થી 2019 સુધીમાં પેટ્રોલના ભાવમાં 31.34 રૂપિયાનો વધારો થયો હતો અને ડીઝલમાં 19.42 રૂપિયાનો વધારો થયો હતો. અને 2014થી 2019 સુધીમાં પેટ્રોલના ભાવમાં 4.79 રૂપિયાનો ઘટાડો થયો હતો અને ડીઝલના ભાવમાં 17.44 રૂપિયાનો વધારો થયો હતો. શોધી કાઢો. તમારા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે? હવે તમારા વિસ્તારની અંદર અત્યારે પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે તમારે શોધી લાવવાનું છે મિત્રો. તમારે તમારા પપ્પા સાથે પેટ્રોલ પુરાવા જાઓ ત્યારે આ બધું જોવાનું છે કે કોઈ પોસ્ટર લગાવ્યું છે, શું લગાવ્યું છે, અથવા તમારા પપ્પાને તમે એની માહિતી પૂછી શકો છો કે પેટ્રોલનો ડીઝલનો ભાવ શું છે. બરાબર. પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે? તો મિત્રો પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન ઓછું થાય છે, તેની સામે તેનો વપરાશ વધુ હોવાથી પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધે છે. તમારા ઘરમાં એક મહિનામાં કેટલો પેટ્રોલ અને ડીઝલ વપરાય છે? તે શા માટે વપરાયું? એક મહિનામાં કેટલું પેટ્રોલ અને ડીઝલ વપરાય છે તમારા પપ્પાને પૂછી શકો છો તમે કેટલું વપરાય છે. બરાબર, એક મહિનાનું. તો આ પ્રમાણે તમારે જાણકારી મેળવવાની છે અને લખવાની રહેશે. ત્યારબાદ આપણે એના પછીનો મુદ્દો આપણે આગળના વિડીયોમાં જાણીશું.